ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમમાં 15મું કાવ્ય છે ગોદ માતની ક્યાં એ કાવ્યની સમજૂતી મેળવીશું। આ કાવ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ। એમનો પરિચય મેળવીએ। ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે। ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોશમાં બાળ વિશ્વકોશમાં સહસંપાદન તરીકે કાર્ય કરે છે। તેઓ મુખ્યત્વે કવિ, વિવેચન અને નિબંધકાર છે। પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સંગે એક જળહળીએ, જળ વાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહ છે। ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહ છે। નંદ સામવેદી તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે। ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે। તો આ જે કાવ્ય છે 15મું ગોદ માતની ક્યાં, તો ગોદ માતની ક્યાં એટલે માતાનો જે વાત્સલ્યપૂર્ણ જે પ્રેમ છે એ પ્રેમ ક્યાં છે એ માટે કવિ વલખા મારે છે। અહીંયા આગળ કાવ્યની અંદર માની મમતાથી ઉપર આ દુનિયામાં બીજું કશું નથી એ ભાવ આ કાવ્યમાં કવિએ રજૂ કર્યો છે। કવિ કહે છે કે સૃષ્ટિના દુનિયાવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યની જે જુદી જુદી પરિસ્થિતિઓનું આ કાવ્યમાં કવિએ નિરૂપણ કર્યું છે। કવિ કહે છે કે જીવનમાં બધું મળશે પણ માનો જે વાત્સલ્યપૂર્વક પ્રેમ છે, માની જે હૂંફ છે, માની જે ગોદ છે એ વિશેષ મૂલ્યવાન આ દુનિયામાં બીજું કશું નથી એ આ કાવ્યમાં કવિએ રજૂ કર્યો છે। અહીં આગળ કાવ્યમાં અલગ અલગ ઉદાહરણો દ્વારા, અલગ અલગ વસ્તુઓ દ્વારા માતા માટેના જે ભાવચિત્રો કવિએ આ કાવ્યમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલા છે। તો આપણે કાવ્ય જોઈએ। છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં, શયનખંડ ને સૈયા મળશે સોડ માતની ક્યાં, રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં, ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં, પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં, સૂર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં, હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં, બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં, ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં, ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં। તો અહીં આગળ કવિએ તુલના દ્વારા, અલગ અલગ ઉદાહરણો દ્વારા માતા માટેના ભાવચિત્રો રજૂ કરેલા છે। કવિ કહે છે કે માતાના પ્રેમથી ઉપર બીજું કશું આ દુનિયામાં છે નહીં। હવે આપણે પંક્તિવાજ કાવ્યની માહિતી મેળવીએ। પહેલી પંક્તિ છે છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં। શું કહે છે પહેલી પંક્તિમાં કવિ કહે છે કે આપણને કહે છે કે જીવનમાં કહે છે આપણને છત મળશે એટલે કે છત્ર મળશે પણ માતાનો જે મમતાવાળો ખોળો છે એ હંમેશા એનો અભાવ રહેશે। શું કહે છે કે રહેવા માટે આપણને છત મળશે, બરાબર, રહેવા માટે સુંદર છત્ર પણ મળશે પણ માતાનો જે મમતાવાળો ગોદ છે, માનો જે મમતાવાળો ખોળો છે એ ક્યાંય આપણને મળશે નહીં। આગળ કહે છે બીજી પંક્તિમાં શયનખંડને સૈયા મળશે સોળમ માતની ક્યાં। શું કહે છે બીજી પંક્તિમાં કવિ કહે છે ઘરમાં સરસ કહે છે શયનખંડ એટલે કે છે ઘર કે છે સુંદર મજાનું ઘર હશે, એમાં સરસ મજાનો સૂવા માટેનો ખાટલો હશે અને સુંવાળી સરસ મખમલની પથારી હશે પણ માતાની સોડનો અનુભવ નહીં થાય, એટલે માતાની જે હૂંફ છે એ હૂંફનો અનુભવ થશે નહીં કે છે, બરાબર। આગળ કવિ કહે છે ત્રીજી પંક્તિમાં રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં। શું કહે છે કે જીવનના માર્ગમાં રાહદારીઓ મળશે કે છે, એટલે કે જીવનમાં કે છે કે ઘણા બધા લોકો આપણને કે છે મળે છે, રાહદારીઓ કે છે મિત્રો મળે છે પણ માના જેવો જે
માતાની જે હયાતી રૂપી જે વિસામો કે છે કે નહીં મળે, એટલે કે છે કે જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આતે હશે તો એવા મિત્રો તો મળશે, પણ મા જે છે બરાબર, માની જે હયાતી જે આપણને સાંત્વના મળે છે, માના જે આપણને આશ્વાસન મળે છે, એવો કે છે વિસામો કે છે આપણને બીજે ક્યાંય કે છે મળશે નહીં. આગળ કવિ કે છે ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં. કવિ શું કહે છે કે આકાશમાં ચાંદો, સૂરજ, તારાઓ જોવા મળશે, પણ માતાની હેતવાળી પ્રેમ ભરેલી આંખો કે છે જોવા નહીં મળે કે છે. આગળ કવિ કે છે પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં. શું કહે છે આગળ પંક્તિમાં કવિ કે છે જીવનમાં કે છે સૂર, તાલ અને સંગીતનો નાદ મળશે, પણ માનો મીઠો ટહુકો જે છે એ સાંભળવા નહીં મળે. એટલે કે શું કહે છે કે કવિ કે છે કે પલ્લવ જે કે છે માનવ કે મમતા જે છે માની, બરાબર, તો કે છે આપણને ઘણા બધા કે છે ઘરમાં પુષ્પો ને બધું જ મળશે, બરાબર, સુગંધીવાળા પુષ્પો ને બધું મળશે, પણ માનો કે છે જે સોડમ છે, બરાબર, અથવા તો માના જે પલ્લવની અંદર જે સાંત્વના છે એ આપણને મળશે નહીં. એવી જ રીતે કે છે કે સૂર, તાલ અને સંગીત મળશે ટહુકો માનો કે, એટલે કે છે કે જીવનની અંદર સૂર, તાલ, સંગીત બધાનો કે છે આનંદ મળશે, પણ માનો જે મીઠો ટહુકો છે એ ટહુકાનો અવાજ કે છે આપણને ક્યાંય મળશે નહીં કે છે. આગળ કે છે હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. શું કહે છે કવિ કે છે કે જીવનમાં આપણને મદદ કરવા માટે ભલે હજાર હાથ હોય, પણ માનું આલિંગન જેવું જે સુખ છે એ બીજે ક્યાંય કે છે જોવા મળશે નહીં. આગળ કવિ કે છે બારે ઉમટે મેં હેતની હેલી ક્યાં. શું કહે છે આગળ કવિ કે વરસાદ કે છે ભલે મુશળધાર વરસ્યા કરે, પણ માના હેતની, માના પ્રેમની જે હેલી છે એ મળશે નહીં. એટલે કે છે વરસાદ તો કે છે મુશળધાર વરસાદ પડે છે, બરાબર, આપણને વરસાદ મળશે જોવા માટે, પણ માના હેતની એટલે માનો જે પુષ્કળ પ્રેમની જે હેલી છે એ કે છે મળશે નહીં. આગળ કવિ કે છે ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં. શું કહે છે ભર ઉનાળે પરબ જે માની છાયા નહીં મળે, તેમ કે છે કે ભર્યા શિયાળે હું પાપતી માયા માની ક્યાં. તેવી જ રીતે કે છે ભર શિયાળે કે છે જે હૂંફ આપતી માતાની માયા કેવી રીતે મળશે. આમ કવિ અહીંયા આગળ કવિ કે છે કે કાવ્યના શરૂઆતથી અંત સુધી માતાના જે અધૂરપ સાલે છે, જે કવિને પોતાની માતા વિના અધૂરુંપણું લાગે છે, એ માટે કવિ ખૂબ જ દુઃખી છે. ફરીથી આપણે એક વખત કાવ્ય જોઈ લઈએ. કે છે કે કાવ્યમાં શું કહે છે શરૂઆતમાં કવિ કે છે કે જીવનની અંદર આપણને છત મળશે એટલે રહેવા માટે કે છે ઘર મળશે, છત્ર મળશે એટલે કે રહેવા માટે આશરો પણ મળશે, પણ માતાનો જે ગોદ છે, માતાનો જે ખોળો છે એ આપણને ક્યાંય કે છે મળશે નહીં કે છે. આગળ કવિ કે છે કે ઘરની અંદર સુંદર મજાનું મકાન હશે, એમાં સુંદર મજાનો શયનખંડ હશે, સૂવા માટે સરસ મજાનો બેડ હશે, અને કે છે સરસ મજાની કે છે મખમલની પથારી મળશે, પણ કે છે કે જે માતાની જે હૂંફ છે, માતાની જે સોડ છે એ કે છે આપણને ક્યાંય જોવા મળશે નહીં. આગળ કવિ કે છે કે જીવનમાં રસ્તા મળશે કે છે, અને રસ્તાની અંદર ઘણા બધા મિત્રો મળશે, પણ માનો જે વિસામો જે છે અથવા માનો જે આશરો છે એવો કે છે જે આશ્વાસન છે એ બીજે ક્યાંય કે છે મળશે નહીં કે છે. આગળ કવિ કે છે કે કૂણા કૂણા પાંદડા ફૂલો બધું જ મળશે, પણ માના જે પાલવનો જે પ્રેમ છે, એ પાલવનો જે સોડ છે અથવા પાલવની જે કે છે કે છાયા છે એ બીજે ક્યાંય કે છે મળશે નહીં. કવિ કે છે ચાંદો, સૂરજ ને તારા મળશે, પણ માની આંખોમાં જે પ્રેમ છે, એની આંખોમાં જે અમૃત સમૂહ તેજ છે, એ તેજવાળો પ્રેમ કે છે આપણને ક્યાંય જોવા મળશે નહીં. આગળ કવિ કે છે કે જીવનમાં સૂર, તાલ ને સંગીતનો આનંદ મળશે, પણ માનો જે મીઠો ટહુકો છે, માના જે મીઠા પ્રેમ ભર્યા મીઠા બોલ છે એ ક્યાં સાંભળવા કે છે મળશે.
આગળ કવિ કહે છે, જીવનની અંદર સુખ દુઃખમાં મદદ કરવા માટે હજાર લોકો આપણા મદદ કરશે, હજારો હાથો હશે, હજારો મિત્રો હશે, પણ માની જે છાતીમાં અથવા માની જે બાથમાં માના જે આલિંગનમાં જે સુખ મળે છે, જે સાંત્વના મળે છે, એ બીજે ક્યાંય કે છે આપણને મળશે નહીં કે છે. આગળ કવિ કહે છે કે અન કે છે કે પુષ્કળ કે છે વરસાદ વરસે છે, પણ માતાના પ્રેમની હેલી કે છે ક્યાંય જોવા મળે. બરાબર, મુશળધાર વરસાદ તો વરસે છે, એ વરસાદ દ્વારા આપણને ઠંડક મળે છે, આનંદ મળે છે, પણ માનો જે હેતની માના જે પ્રેમની હેલી છે એ કહે છે ક્યાંય જોવા મળશે નહીં. આગળ કવિ કહે છે, ભર ઉનાળે પરબ જેવી કે છે માતાની છાયા કે છે ક્યાં મળશે? જેમ ઉનાળો હોય, ભર ઉનાળો, અને બરોબર બપોરનો સમય હોય, ચાલતા ચાલતા ક્યાંક જતા હોય અને પુષ્કળ તરસ લાગી હોય અને ક્યાંક કે છે પરબ મળી જાય તો કે છે કે આપણને કે છે એ પાણી પીને જે સંતુષ્ટ થાય છે એવી કે છે કે આગળ કવિ એટલા માટે ઉનાળાની પરબની સાથે માતાની સરખામણી કરે છે કે એવી માતાની કે છે આપણને છાયા ક્યાં મળશે. એવી જ રીતે કે છે ભર શિયાળામાં પુષ્કળ ઠંડી હોય એ સમયે કે છે કે જે હૂંફ મળવી જોઈએ, બરાબર, તે એ હૂંફ આપતી માતા છે, માની જે માયા છે એ કે છે ક્યાં જોવા મળશે. આમ કવિએ આ કાવ્યની અંદર કે છે કે કવિને જે છે એ કવિને ડગલે ને પગલે પોતાની માતાની મમતાની અધૂરપ લાગે છે. એમને અધૂરાપણું પોતાના જીવનની અંદર કવિને બધું સુખ છે, બરાબર, બંગલો છે, ગાડી છે, સુખ સાહેબી બધું જ મળે છે, ઋતુ પ્રમાણે બધું જ ઋતુના ફળ ફળાદી ખાવા પીવાનું બધી જ સુખ શાંતિ છે, પણ એમને માતા જે છે એ માતાની જે હૂંફ છે એ એમને મળતી નથી. માટે કવિ અહીંયા આગળ કે છે કે દુનિયાની અંદર કે છે બધું જ છે, બરાબર, બધું હોવા છતાં પણ કવિ જે છે એ કવિને માતાની ખોટ અહીંયા આગળ ચાલે છે. કવિને માતા વિના આખી સૃષ્ટિમાં ઘણું બધું હોવા છતાં, સુખ સાહેબી હોવા છતાં પણ કંઈક ખૂટી રહ્યું છે. માની ગોદ જે છે, માનો જે હૂંફ છે, માનો જે પ્રેમ છે, એની ખોટ, એનું અધૂરાપણું અહીં આગળ કવિને અહીં આગળ ચાલે છે. એટલા માટે કવિ કે છે કે દુનિયાની અંદર કે છે બધા સુખની આગળ જે કંઈ છે એના કરતાં જે માનો જે પ્રેમ છે, માની જે મમતા છે, એનાથી મોટું આ દુનિયામાં કશી વસ્તુ છે નહીં કે છે. અહીંયા આગળ કવિએ કે છે કે સૃષ્ટિના દુનિયાવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માતાના જે પ્રેમ છે એની જુદી જુદી સ્થિતિઓનું આ કાવ્યમાં કવિએ સુંદર મજાનું વર્ણન કર્યું છે. કવિ કે છે જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું પણ વસ્તુ નથી. એટલે આ કાવ્યની અંદર કવિએ માનો જે પ્રેમ છે, માની જે મમતા છે, એ માની મમતાને આગળ કવિએ રજૂ કરી છે કે દુનિયામાં બધું મળે છે, બરાબર, પૈસા ખર્ચીને બધી વસ્તુઓ મેળવી શકે છે, પણ માનો જે પ્રેમ છે એ કંઈ પૈસાથી મેળવી શકાતો નથી. એટલા માટે કવિની પાસે બધી સુખ સાહેબી છે, પણ માં અત્યારે હયાત નથી, માં વગર એમનું જીવન અધૂરું લાગે છે. એટલા માટે દુનિયાની અંદર બધા સુખોની આગળ માતાનું જે પ્રેમ છે એને સર્વોત્કૃષ્ટ ઉત્તમ માને છે. અહીં આગળ તમારું જે કાવ્ય જે છે 15મું ગોદ માતનિકા એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.